સુરતની રાંદેર પોલીસ જેને પ્રસિદ્ધિની લાઈમાં હવે ભાગરો વાટ્યો છે। સુરત પોલીસનું અભિયાન છે તેરા તુજકો અર્પણ, પણ અહીં તો એવો કાટ કઢાયો કે તેરા ચોરકો અર્પણ। પોલીસ મથકમાં આવી જ ઘટના બની છે। પોલીસ મથકમાં આવી ચોર 2,69,000ની રોકડ પોતાની હોવાનું કહી ત્યાંથી લઈ ગયો। આટલું જ નહીં, ચોર તો ચોરીનો મુદ્દામાલ લઈ ગયો અને રીલ્સ પણ બનાવી। આ રીલ જોઈ અસલી માલિક સામે આવ્યો। ત્યારબાદ પોલીસે ચોરને પકડી જેલ ભેગો કર્યો છે। કતારગામ પોલીસે ભાડુઆત તરીકે રહેતા દક્ષેશ અરવિંદ પટેલને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા તેણે મકાન માલિકને ત્યાં કબાટમાંથી 4.55 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 1 લાખના દાગીના 2 લાખની રોકડ કબજે કરી છે। બાકીની રિકવરી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી। દક્ષેશે 26 મેએ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મકાન માલિકને ત્યાં ચોરી કરી હતી। ચોરી કર્યા પછી આરોપી ત્યાંથી ગાયબ થઈ ગયો હતો અને તેનો મોબાઈલ પણ 2 દિવસ સુધી બંધ રહ્યો। પોલીસે 2.69 લાખ પરત આપતા હવે પોલીસે આરોપીની પૂરતી ખરાઈ કરવાની જરૂર હતી। દક્ષેશે પોલીસ સમક્ષ એવું પણ જુઠ્ઠાણું ચલાવ્યું કે આ રોકડ તેણે નોકરીમાં બચત કરીને ભેગી કરી હતી। આટલું જ નહીં, આ રકમથી તેની પુત્રી કોલેજની ફી ભરવાની હતી। પોલીસે પણ તેની વાતો પર વિશ્વાસ મૂકી તેને રોકડ આપી હતી। તમારી બાઈક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા? મારે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા। એટલે પછી હું ત્યાંથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો। એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મારું બાઇક ભૂલી ગયો હું। મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા, એ બધું હું એનું ભૂલી ગયો હતો। પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો। એટલે ઘરે આવ્યા હતા મારા ઘરે કહેવા માટે કે ભાઈ બાઇક તમારા રાંદેર પોલીસ ચોકીમાં છે તો તમે સાહેબને જઈને પછી સાહેબને જઈને મળી આવો એમ। એટલે હું કાલે આવ્યો હતો, પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું, સાહેબ કંઈક મોટા આવવાના છે, એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ। એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો છું। બરાબર, આ તમારા 2,69,000 થેન્ક યુ। તમારી બાઈક છે લઈ લેજો, બરાબર?